તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। તો આપણા એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આપણે આવ્યા છીએ ખેતરમાં અને આજે તો બધી હોઠી ભેગી કરીને ઘેર લઈ જવાની છે। એટલે મમ્મી, મોન, પ્રવીણ બધા આવી જશે આપણે ખેતરમાં અને આપણે અમે ભેગી કરી દઈએ હોઠી। વે નહીં ગયું જો આ પાથરા વિનામાં લઈ જવાના સારા આ બાજુવાળા આપણા બધું વેણાઈ ગયું। ઓયરીમ કાલનું નહીં પડી રહ્યું। હા, એ બધું ભેગ કરીને પણ લઈ જઈએ ઘેર। પલ્લે કોડન આપણે ભેગા કરી દઈએ। હો ઉપર તો નારો આટલા બધા ટ્રેક્ટર ઉપર લે નાસ્તો કરો કરી દી હટજો 10 વાગ્યા। હા, હું લેતા કદારી લેતા હું તઈ હું કદારી આપણે શું કરવી છે। હા, એ હોવાની જ છે આ કદારી પછી હાથો બદલવાનો છે। આપણે નાસ્તો કરી દઈએ। શું છે નાસ્તા? મરચું લાવી છે નહીં લાવી આજે? હા, 10 વાગ્યા છે આપણે 11 વાગતા નહીં પાલી જઈએ। ટ્રેક્ટર આવવાનું હતા રે પપ્પાને ફોન કરી કે ટ્રેક્ટર મોકલતા જ મોકલો, અમારે આ બાજુ બધું ભેગું થઈ ગયું છે। હોઠી બધી ભેગી કરી દીધી। નાસ્તો કરવા બેસ્યા છીએ કે લાઈટ નાસ્તો કરી દઈએ। હા, મરચું ખેતરમાં ખાવાનું મરચું ગોળ નહીં લાય શું લે ગોળ મરચું પેલા મરચું ખાવાનું શીખવું લાગે પછી ગોળ ખાવાનું। રૂજાન વેચવાનું કે કહેતા તમે એનામાં ભેગા કરી દીધા કે કપા ખાલી આપણા બાકી છે। 10 તો વાગ્યા આડો મેકલો તો આપણે તો હજુ નહીં, આપણે ગોડવાના છે ભેગા કરવાના। અને આપણે શું કરીએ? પપ્પાને કે આપણા કપા શું કરવા છે? લાંબા છે ઘેર સાઈડમાં કાઢી દઈએ। હા, એ તો 2-3 પાડા ઉપર નાખી દે ને 2-3 પાડા બધું બાઈક ઉપર લઈ જઈએ। હા, એટલે ઘેર જતું એટલે એ તો 11 વાગે આવે છે એટલે બધા નહીં, અડધા વિનામાના ટ્રેક્ટર ભરાઈ જાય એના ઉપર આપણે 2-4 ભાડા મેકી દઈએ। 2-3 ભાડા 2-3 ભાડા આપણે ટ્રેક્ટરમાં લઈએ, પેલા એમાં લઈ જઈએ બાઇકમાં। આપણે ઘેર જતા રહી તો બપોરે પોણી ચાલુ કરી દઈએ ને છૂટું જવા દઈએ આજકાલ એટલે 2 દાડા પલરી જાય। ભાવ જ પડશે જ કે લાય નાસ્તો કરી દઈએ। પાપડીઓ તો પાપડીઓ ખાસી બધી જશે એટલી પડી। અમે ગાયો સડી જોઈ નાથી વાઢી દેવાની બધી ગાયો આ બધું સડી જાય 1-2 દાડા આજ ભરી જઈએ ને તો ગાયો વાળા છે ને આખરે તો કહી દેવાનું કે ગાયો સારી દો 2 દાડા હવે પછી પહી દઈએ। અને પાપડીઓ બાપડીઓ ને બધું લે હું ભેગા કરું પલ્લ્યો ગોડી કાઢે કપા એટલા। તો ગાય જ આપણે ટ્રેક્ટર આવી ગયું, હોઠી ભરવાનું ચાલુ કરી દીધું। એટલે હવે આપણે ગાય ઘા હોઠી ભરી દઈએ। હા, હોઠી કોણ ઉપર લાવ્યું પલ્લે? હા હા, રગલા શું બનાવ્યું ખાવાનું આજે? શું બનાવ્યું? કરી આપણો તો મરચું રોટલી તે અમે ખેતરમાં શું પહેલાં ટ્રેક્ટર ભર્યું, પહેલાં ભેગી કરી પલ્લે ગોડી પાછી ટ્રેક્ટર આવ્યું ભરી દીધું। પેલા બધા પાથરા પાછા અમે સાઈડમાં કરીને હાલલા બોધીને આવતા રહે ધોવાનું છે। કેવું થઈ ગયું મને
તે આટલું બધું ને ખાલી થાય ધોને આવી તે હું કા દોડ ડખર કઈ નાખે ધોવાની પાણી ઓછું થાય એટલે ધોવાય હો કણજી ઉપરથી નહીં પણ અત્યારે ટ્રેક્ટર હોઠી પર ટ્રેક્ટર આવી ને તે વચ્ચે હેડું ખોલ્યું ને તે એકલો હુકો જ બાણશે આટલો જાડો જાડો હે બપોરે ખાઈ બન જઈએ આપણે હા અને કોળી મગર હાલના બધા તે ઠેરા છે ને લેબડા ને એ બધા કાઢી લઈએ એટલે તારો હુકો બાણ 3-4 દાડા સુધી શાંતિ ખાવાનું ખાવું આ તો ધોઈ નાખે પછી ખાઈ લઈએ તો ગાઈસ 1 વાગી ગયો આપણે બેસીએ ખાવા અને પલ્લ્યો જોવો છે ફૂમતાજીના વિડીયો પાટણ ફૂમતા રોજ ખાતા ખાતા ફૂમતાજીનો વિડીયો ચાલુ કરીને જોવાનો નહીં ડેલી શીશરી બનાવી છે તો બીજું છે સાસ ને શીશરી ને કરી હવે આવ્યો બંકો બીજો રઘુ બેજાટ ખાવા ના છે લેવડો ખાઈ લી હટજો શીશરી ને દાળ ભાત ને બધું આવો બંધ મળશે નહીં થાય પેલ બધ આવે જ તે ઓબાદ મળશે એમ નહીં આવ્યો હોય ટાઈમ થઈ ગયો છે તેઓને 1 વાર કેરીઓ આવે છે 1 વાર નહીં આવતી આ ઓબો જ એવો છે 2 ઓબા છે પણ હા સુખ લે એક જ શોય મોડ આવ્યો નહીં આખા ઓબામ કોળે મગર બોલ ને આપણે હું તો શો પણ હું તો શો જોયો જ નહીં ઓબાન મોડ આ વખત પછી લેટ હોય તો હું વળી મોટર ચાલુ કરું બાટલા પડતી તો ગાઈસ આપણે આવ્યા છીએ ને ખેતરમાં બાંધ લેવા બહુ હેડ સાનો ટાઈમ થઈ ગયો મને તો સાહો પડે શિયા નહીં પડેલી પડી ખલાઈ રહી તો બધું હા આપણે બારનું એવું પૂરેટું થઈ જાય તારે હા લઈ નાખું હું બી લેવડો ચાલાવડો રઘુ હું જોવો એમાં સમોસા બનાવવા વટોણા બટેકો એટલે એમ નહીં આવડું છે ખરા એ સાલ આવજે મારે શાક કાઢો હા જા લાવજે વાત કહું કાકો દવાખાન તો બેટા ઓશમ ઝાપોટો વાગી છે તે મારે શું કાઢ્યો એ મારે કાઢે છે ગોળનો જ તા પીવાય શરદી ના થાય શમેલ એટલે એ શમેલ છે રે એ શું કરવાના સમોસા બનાવવાના પણ બટેકો વટોણા ને બીજું જોશે બટેકો જોવું વટોણા જોવું શાક માં તો નેટિયા નહીં ના મોબાઈલમાં વિડીયો જોઈને બનાવવા સમોસા આવડે જ ખરા તો મેદાનો લોટ જોવો ને લાવ તો ગાઈઝ આ તો ઘણા દારા રઘુ ઘંટી સાફ કરવા કાઢી નહીં કોઈ એટલે આપણે સાફ કરી દઈએ ISO ઘંટી મસ્ત બધી બાજુથી સાફ કરી દેવી છે અંદરથી બહારથી સાફ કરવાની છે ઘંટી પકડો બુરાસ હા એ ખોલ લે ઉભો હા તું સાફ કર પછી ઘંટીમાં હજી દરવાની નહીં દરાઈ ગયું થોડું જ બાકી લાય તેલ કાઢવું છે લા પકડ હેડ ઢોળાય ના હોય તે દર ના પઠે
પકડજે તું પેલું બહીની અત્યારે પકડજે હું કાઢું જા હું કાઢું ઊભી હું કાઢું ઘંટી કાઢે બંકડી એની તું બંકડી તો બરોબર કિશન બાલ છે ને કપાઈ આવેલી પણ આ તું તો આગળથી કપાવતો જ નહીં ના કાશી કા ખોય છે ફોલું શું કવા હા કાલે નાજે રઘુ મીર માર કિશન હોમો થાય છે હાય રઘુ રેતમાં રમવાનું હારું ગમત નહીં કોઈ આજે જ નહીં રમે રેતમાં ગોકો આવ્યો જ નહીં આજ તો આપ કે તો યા માર પર ને હમણાં કિશન બોલાવતો મફળીઓ પટી છે ને કેટલી છે કોદીમાં ને તાવ આવ્યો છે તે સગોબા ભકી જો દવાખાના લઈને મેં કીધું જીએ હા શા ખાનું બટાકાનું બટાકો વટોણા રોટલા કરી દે આપણે કાલે કાઢી દઈએ ને ગાયો આવો ને તો સરી જાય ને તો પછી પી દઈએ પમદાર એ તો લે